ભાવનગરમાં ધૂળેટી પર્વની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરભરમાં લોકોએ મનભરી ઉલ્લાસભેર એકબીજાને રંગમાં રંગાયા હતા। જ્યારે લોકો પોતાના ઘરે, જાહેર રોડ પર, હોસ્ટેલ સ્થળોએ બાળકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ સહિતના ભાવનગર વાસીઓએ ધૂળેટીની ઉજવણી ડીજેના તાલે ઝૂમી એકબીજાને રંગ લગાડી ઉજવણી કરવામાં આવી હતી। શહેરના રૂપાણી સર્કલ ખાતે ધૂળેટી પર્વની યુવાધનને ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી અને યુવાનોએ એકબીજા મિત્રોને ગુલાલ રંગ લગાડી ઉજવણી કરવામાં આવી હતી। રૂપાણી સર્કલ ખાતે ધૂળેટીની ઉજવણી કરવા યુવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતપોતાના સર્કલ, મિત્રો, પરિવારો સાથે એકબીજાને રંગોથી પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી। હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ ડીજે સાથે મન મૂકીને ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને એકબીજાને રંગ લગાવી ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા। જ્યારે વાત કરીએ તો શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, આતાભાઈ ચોક, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પાણીની ટાંકી, કડિયાબીડ, હિમાલયા મોલ તથા જ્વેલર્સ સર્કલ સહિતની જગ્યાએ લોકોએ ગ્રુપ તથા પરિવારો સાથે જાહેરમાં ધૂળેટીની એકબીજાને રંગ લગાડી ભવ્ય ઉજવણી કરી હતી। ભાવનગર રૂપાણી સર્કલ ખૂબ ભવ્ય આયોજન કરેલ છે। બધા ભાઈઓ બહેનોને, સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અહીંયા મુક્ત મને ધૂળેટી ઉત્સવ ઉજવે છે ને દરેક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન ધૂળેટી તહેવાર નિમિત્તે। મારું નામ સુનિલ નરવાણી। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આપ સર્વ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય। ભાવનગર રૂપાણી સર્કલે આજે ધૂળેટીનો ઉત્સવ બહુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। તમામ ભાઈઓ બહેનો તમામ રંગોમાં રંગી ગયેલ છે કે આવો ઉત્સવ પહેલીવાર ભાવનગરની અંદર બનાવ્યો છે। આ રીતનો પ્રોગ્રામ કે બહુ સરસ સારી રીતે તમામ ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આજે આનંદ લે છે। કેમેરામેન રસુલ સૈયદ, રિપોર્ટર ફિરોજ મલેક।